નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। રૂપિયા કમાવાની લાયમાં માણસની વિકૃતતા કઈ હદ વટાવે છે તેનો શર્મસાર અને ચકચારી કેસ કે જેને લઈને ન માત્ર ગુજરાત પરંતુ આખો દેશ હેબતાઈ ગયો છે। પૈસા માટે મહિલાઓના આપત્તિજનક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીને મહિલાઓની ગરિમા તાર કરી નાખી। રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાના ચેકઅપના વિડીયોથી માંડીને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો યુટ્યુબ કે ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવ્યા। 800 થી 1000માં તેને વેચવામાં આવ્યા ત્યારે મહિલાઓની સુરક્ષા પર સવાલો તો ઉઠ્યા। આ સાથે જ ગણતરીના દિવસોમાં દેશવ્યાપી નેટવર્ક ચલાવનારા આરોપીઓને કોર્ટના કઠેડામાં ઉભા રાખનાર આઈપીએસ ઓફિસર લવિના સિન્હાની સરાહનીય કામગીરી પણ સામે આવી। ત્યારે સ્ત્રીઓના વિડીયોનો ગંદો જે ચાલી રહ્યો છે વેપલો તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે ભાજપમાંથી સ્નેહલ જોશી આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી જોડાયા છે ગીતાબેન પટેલ। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે પ્રયાગરાજમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો કે પછી રાજકોટની હોસ્પિટલમાં જે લેબર રૂમમાં જે તપાસના જે વિડીયો મહિલાઓના વાયરલ થયા તે આખી જે આ ઘટના જે પ્રકારે વાયરલ થઈ છે, વિડીયો સામે આવ્યા છે ત્યારે મહિલાની સુરક્ષા ઉપર સવાલો ઊભા થયા હતા અને હાલ એ જે આરોપી હતા એમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આ બાબતે આપ શું કહેશો? હિરલ, વૈજ્ઞાનિકો જે નવી શોધો કરે છે ને એ શોધો માનવ જાત ઉપર આશીર્વાદરૂપ હોવી જોઈએ, પરંતુ કેટલાક લેભાગુ તત્વો છે એનો દુરુપયોગ કરી અને એ આશીર્વાદ છે એને અભિશાપમાં પલટાવી દે છે। તમે જુઓ કે અત્યારે કેમેરાની કેટલી બધી શોધ થઈ ગઈ। તમારા મોબાઈલની અંદર જે કેમેરા છે, તમે કોઈ પણ પ્રસંગમાં વિડીયો લઈ શકો છો, ફોટોગ્રાફ્સ લઈ શકો છો અને પછીથી એ પ્રકારના જે કેમેરાઝની આગળ શોધ થઈ, સીસીટીવી કેમેરા આવ્યા, પછી હિડન કેમેરા આવ્યા, સ્પાય કેમેરા આવ્યા અને આ કેમેરાનો દુરુપયોગ કરનારાઓ મહિલાઓની જે ગરિમા છે એને લાંછન લાગે એવા દ્રશ્યો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયાની જે જુદી જુદી સાઇટો છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ટેલિગ્રામ છે, યુટ્યુબની રીલ છે, એમાં મૂકી અને એમાંથી એ લોકો એક બીભત્સ નાણાં કમાવાનો ગંદો વેપલો કરતા હતા। આ જે તત્વો છે એમાંના 3 તત્વો તો આપણા લવિના સિન્હા આઈપીએસ ઓફિસરે પકડી પાડ્યા છે, જેમાંના એક છે ત્યાંના પ્રજ્વલ તેલી લાતુરના, ચંદ્રકાંત ફૂલચંદ સાંગલીના અને પ્રાજ રાજેન્દ્ર પાટીલ એ લ્વિસના છે અને આ ત્રણેયને પકડી અને એ ગુજરાત લઈ આવ્યા છે। આ માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એમને અભિનંદન આપ્યા છે કે 48 કલાકમાં આઈપીએસ મહિલા આઈપીએસે એ લોકોને પકડી અને અહીંયા લાવીને એમની સામે સાયબર ટેરરિઝમનો ગુનો દાખલ કર્યો। સાયબર ટેરરિઝમનો ગુનો દાખલ કરનાર આખા દેશની અંદર ગુજરાત એ પહેલું રાજ્ય છે કે એણે સાયબર ટેરરિઝમનો ગુનો દાખલ કર્યો। એટલે ટેરરિઝમ, આતંકવાદની સામે જે કલમો લાગે છે એ કલમો આમની સામે લગાડવામાં આવી છે, કારણ કે જે આઈપીએસ મહિલા અધિકારી છે લવિના સિન્હા, એણે 3000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને 48 કલાકમાં એ લોકોને ઝેર કર્યા હતા। એ આપણે ચોક્કસપણે અભિનંદનને પાત્ર છે, પરંતુ આવા જે તત્વો છે એ આ તો 3 પકડાયા, પણ કેટલા ફેલાયેલા હશે? કારણ કે તમારા વોટર પાર્કમાં સ્નાન કરતી મહિલાઓ હોય, નદીમાં સ્નાન કરતી મહિલાઓ હોય, પ્રયાગરાજમાં સ્નાન કરતી અને ત્યારબાદ એકાદ કપડાની આડસની અંદર વસ્ત્રો બદલતી સ્ત્રીઓ હોય અને સૌથી ખરાબ તો ત્યાં છે કે જે રાજકોટની હોસ્પિટલ છે પાયલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, હવે એમાં ગાયનેકના જે લેબર રૂમ છે ત્યાં કેમેરા ગોઠવાયેલા હતા ને એ કેમેરા હેક થયા એટલે મહિલાઓની તબીબી તપાસ કરતા, એમને ઇન્જેક્શન આપતા એ ફોટાઓ
અને એ દ્રશ્યો એ વિડીયો બધું જ વાયરલ થયું. આ તો બહુ જ ચોંકાવનારી ને ધક્કો લાગે એવી વાત છે. આ તો થયા તમારા હેકર્સ કે જેનો આ ગંદો ધંધો છે, પરંતુ ડૉક્ટરો સામે પણ પ્રશ્નો ઊભા થાય છે કે એમણે શા માટે એમની હોસ્પિટલના લેબર રૂમની અંદર કેમેરા રાખ્યા હતા, અને એ જે ત્યાં કેમેરામાં દ્રશ્યો હતા સીસીટીવીના, એ એમના તમામ ડાયરેક્ટરોના ફોનમાં અપલોડ થતા હતા. તો એમાં પુરુષ ડાયરેક્ટરો પણ હશે. હવે જ્યારે મહિલા તબીબ હોય ત્યારે મહિલા નિસંકોચ થઈને એની સાથે વર્તન કરતી હોય, અને એ દ્રશ્યો આ પણ જોતા હશે પુરુષ ડાયરેક્ટરો. એટલે ખરેખર લેબર રૂમને એવી સંવેદનશીલ જગ્યાઓમાં શા માટે કેમેરા રાખવા પડે છે? સીસીટીવી કેમેરા હોસ્પિટલોમાં એમનો સ્ટાફ બરાબર કામ કરે છે કે નહીં જોવા માટે હોય છે. એ માટે અલગ અલગ બીજા રૂમમાં હોય તો ઠીક છે. આ એ હોસ્પિટલની પણ બહુ મોટી ભૂલ છે, ને આ માટે સરકારે હોસ્પિટલનો જવાબ પણ લેવો જોઈએ. હવે આ જે 3 જે હેકર્સ છે એ લવિના સિન્હા પકડીને લાવ્યા, એને ગઈકાલે કોર્ટમાં હાજર કર્યા અને 8 દિવસના રિમાન્ડ લીધા છે. અને એ લોકોના લેપટોપ અને બીજા જે ગેજેટ્સ હતા, આઈપેડ ને બધું જે હતા, બધા જપ્ત કરવામાં આવ્યા છે. અને એની અંદર એમણે જોયું તો 70થી વધારે જગ્યાઓના દ્રશ્યો આ લોકો પાસે વિડીયો રૂપે હતા, અને એ વિડીયોના મેન્યુ કાર્ડ હતા કે કેવા પ્રકારના ફોટાની કેટલી કિંમત થશે, અને 2 પ્રકારના ટેલિગ્રામની અંદર છે એ એની ઝલક આપતા હતા કે ઝલક જોઈને તમે આખો વિડીયો માગો. અને બાકી બીજા જે સોશિયલ મીડિયાની સાઇટો છે એના ઉપર છે, અને કેટલીક તો એમણે પોતે ઊભી કરેલી સાઇટો હતી. કારણ કે હેકર્સ છે એટલે તો ગેજેટ્સના એકદમ માસ્ટર માણસો હોય છે. એમણે પોતાની પણ એટલે ટેલિગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ એ ઉપરાંત અન્ય ચેનલો પણ એમણે ઊભી કરી હતી. એટલે આ જે દ્રશ્યો જે સામે આવ્યા છે એ અત્યંત ઘૃણાસ્પદ છે. આ જે આ જે વિકૃતિ છે, મનોવિકૃતિ, અત્યંત નિમ્ન કક્ષાની છે. લવિના સિન્હાએ શબ્દ વાપર્યો છે, સાવ લો લેવલની વિકૃતિ આ દ્રશ્યોમાં છે. એટલે અત્યંત નિમ્ન કક્ષાની જે વિકૃતિ છે, અને આ વિકૃત માણસો છે એ વિકૃતિ વેચીને એમાંથી નાણાં કમાવાનો ધંધો કરે છે. આ કેટલે હદે આપણે ત્યાં હવે સ્ત્રીઓ માટે શું સલામત રહ્યું છે, બહુ મોટા પ્રશ્નો છે. કારણ કે મોલની અંદર જ્યારે ચેન્જિંગ રૂમની અંદર વસ્ત્રો અને ટ્રાયલ લેતા હોય છે, એના દ્રશ્યો પણ અગાઉ બહાર આવ્યા હતા, અને કેટલાક મોલમાં રેડ પણ પડી હતી. હોટેલ્સની અંદર કોઈ કપલ ઉતર્યું હોય તો ત્યાં કોઈ છુપા કેમેરા હોય. માની લો કે ત્યાં સરસ એક માળો બનાવ્યો હોય, માળાની અંદર એક ચકલી મૂક્યું હોય, એટલે આપણને લાગે કે આ તો એક કુદરતી દ્રશ્ય ઊભું કરે છે, પણ ચકલીની આંખમાં કેમેરો હોય, હિડન કેમેરો, તો કોને ખબર પડવાની હતી? એટલે હવે આનાથી બચવા માટે નવી નવી એપ મોબાઈલમાં પણ આવી છે કે એપ ડાઉનલોડ કરી અને તમે આખા રૂમની અંદર ગોળ ગોળ ફરો એપ ચાલુ કરીને, તો જ્યાં કેમેરા હશે ત્યાં બ્લુ કલરની લાઇટો ઝબકારા મારશે. એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા હિડન કેમેરા છે. કારણ કે અત્યારે મહિલાઓ માટે કોઈ જગ્યા એવી સલામત નથી કે એની આસપાસ કેમેરા ના હોય. એટલે આ જે ઘટના બની છે એક આખા દેશ માટે શર્મસાર ઘટના છે. ગુજરાત માટે તો છે જ, કારણ કે ગુજરાત છે એક સમૃદ્ધ અને શિક્ષિત રાજ્ય છે, અને ભાજપની ટર્મિનોલોજીમાં કહો તો આખા દેશનું ગ્રોથ એન્જિન છે. એટલે આ એક શર્મસાર ઘટના બની છે, અને આની સામે જે સરકારે અત્યારે સારું છે કે પકડાઈ ગયા છે અને તરત પગલાં લીધા છે. પરંતુ આ તો 3 પકડાયા, પરંતુ કેટલા લોકો આવા ફરતા હશે, કેટલા હેકર્સ ફરતા હશે, ટેકનિકલ જાણકારીવાળા ફરતા હશે, એ ભગવાન જાણે. જી બિલકુલ સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે લવિના સિન્હા જે આઈપીએસ ઓફિસર છે, તેમની જે આ કામગીરી સામે આવી છે, તેમણે ગણતરીના દિવસોમાં જે આરોપીઓનો પર્દાફાશ કર્યો, દેશવ્યાપી આ નેટવર્ક પકડી પાડ્યું, જેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમની આ કામગીરીને બિરદાવી છે. ત્યારે ગુજરાત એ પહેલું એવું રાજ્ય બન્યું છે જ્યાં સાયબર ટેરરિઝમનો ગુનો દાખલ થયો છે. એ માટે આપ શું કહેશો? આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય છે જે છે ભારતની અંદર અતિ સુરક્ષિત રાજ્ય છે મહિલાઓ અને બાળકો માટે ખાસ કરીને. તો મને લાગે છે કે જ્યારે સાયબર સિક્યોરિટીની પણ વાત જ્યારે આવે છે તો ચોક્કસપણે
ગુજરાત પોલીસનો જે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે તે સતર્કતાથી 24/7 સાયબર સિક્યોરિટી માટે કામ કરે છે ને સોશિયલ મીડિયા પર થતી દરેક એક્ટિવિટી, પછી એ કોઈ પ્રકારની પોસ્ટ હોય કે કોઈ પ્રકારે કોઈ વિડીયોઝ અપલોડ કર્યા હોય કે કોઈ પણ જાતનું સાહિત્ય જ્યારે સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે તો તેનું બહુ ક્લોઝ મોનિટરિંગ થાય છે. અને જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી તો ત્વરિત જ જે સાયબર સેલ છે તે એક્ટિવેટ થઈને લવીના સિન્હાજી, રાજ્યનજી અને બીજા જે ઉચ્ચ અધિકારીઓ છે તે પોતે આની અંદર તરત જ એની અંદર કામગીરી કરી અને આવા લોકોને દબોચ્યા છે. અને આ ખૂબ જ સારી વસ્તુ છે કે આ જે એક્ટિવિટી છે તેને આ રીતે રોક લગાવવામાં આવી અને આ લોકો પર ભવિષ્યમાં બોધપાઠ બીજાને પણ મળે. કોઈ પણ આવું વિકૃત કાર્ય કરતા પહેલા 100 વાર વિચારે. એટલે જેમ કીધું કે જે એક આતંકવાદી પર જે પ્રકારની કલમો લગાવવામાં આવે છે એ પ્રકારની ટેરરિઝમની કલમો જે છે, સાયબર ટેરરિઝમની કલમ આ પ્રથમવાર આપણે જેમ કહ્યું ભાઈએ એમ ગુજરાતની અંદર લાગી છે. તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ એક બોધપાઠ છે. આ લોકોને કડકમાં કડક સજા મળશે. સાથે સાથે આપણે સૌ આપણી સતર્કતા પણ, જેમાં બહેનો પણ છે, ભાઈઓ પણ છે, દરેક નાગરિક છે, એ જ્યારે ટેકનોલોજીની વાત આવે તો હવે ટેકનોલોજી આપણી ચારે બાજુ આપણે એનાથી સરાઉન્ડેડ છે. આપણા મોબાઈલ ફોનની અંદર હોય કે આપણા ઘરની અંદર ટીવી હોય, સીસીટીવી કેમેરા તો હવે કદાચ નાનામાં નાનો પાનનો ગલ્લો હોય ત્યાં પણ લોકો ઉપયોગ કરે છે, કારણ કે એ એક સિક્યોરિટી માટેનું એક સાધન છે. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે આ સાધનનો ઉપયોગ અને એનો જે વ્યાપ્ત છે એ કદાચ આપણે ખોટા વ્યક્તિના હાથમાં આ રીતે જો હેકર્સના હાથમાં જતું રહે તો એ આ નુકસાન કરે છે. એટલે મારી આપના માધ્યમથી એ પણ વિનંતી છે કે આપણે જ્યારે પણ સીસીટીવી કેમેરા કે લગાડીએ તો એની અંદર આવતી સિક્યોરિટી, ફાયર વોલ્સ ને આ તે જે પણ સિસ્ટમ છે એનો પણ ઇન્સ્ટોલ કરીએ અને એ પણ સમજી લઈએ અને કઈ જગ્યાએ લગાવવા અને કઈ જગ્યાએ ના લગાવવા. ખાસ કરીને કે કોઈ પણ વ્યક્તિની પ્રાઇવસીનું હનન ના થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ ખૂબ જરૂરી છે. પણ જ્યાં સુધી ગુજરાત સરકારની વાત છે, ગુજરાતની પોલીસની વાત છે, તો ચોક્કસપણે આવું કોઈ પણ કાર્ય જ્યારે કોઈ પણ કરતો વ્યક્તિ પકડાશે તો એને દુનિયાના ખૂણામાંથી પકડી પાડી એને અહીંયા લાવીને આ રીતે સજા આપવાનું કામ જે છે તે ગુજરાત પોલીસ કરશે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે આવું કોઈ પણ દુષ્કૃત્ય, અપકૃત્ય કે આવું વિકૃત કોઈ પણ કૃત્ય ચલાવી નહીં લે. જી બિલકુલ. ગીતાબેન, હું તમને પૂછવા માંગીશ કે આ જે હેકર્સની જે નિમ્ન કક્ષાની જે કામગીરી કહી શકાય તે 100% વખોડવા લાયક છે, પરંતુ હોસ્પિટલની જ્યારે વાત આવે છે તો જે રાજકોટની પાયલ હોસ્પિટલના જે લેબર રૂમના સીસીટીવી જે વાયરલ થયા છે ત્યારે એ લેબર રૂમ કે જે સંવેદનશીલ ગણાતો હોય, મહિલાઓ ત્યાં નિસંકોચ મહિલા ડૉક્ટરની સામે જ્યાં તે ઓપન થતા હોય, મતલબ કે ઇન્જેક્શન મારવા માટે કે મતલબ તપાસ કરાવવા માટે, અને એ સીસીટીવી એ જ હોસ્પિટલના ડિરેક્ટરના ફોનમાં અપલોડ પણ થતા હોય, પુરુષ તે જોતા પણ હોય, છતાં પણ તેની પર ઢાંક પીછોડો કરવામાં આવે. ત્યારે શું કહેશો? તમને નથી લાગતું કે હોસ્પિટલ પર પણ આવી કડક કાર્યવાહી થવી જોઈએ? હિરલ, આપણે એવી માનસિકતા ધરાવીએ છીએ કે આપણને કોઈ પણ ગાયનેક પ્રોબ્લેમ હોય ને તો આપણે જે પુરુષ ડોક્ટર હોય ને એનાથી પણ આપણે દૂર રહેતા હોય છે. આપણે એવું શોધીએ કે મહિલા ડોક્ટર હોય તો મને બધું કહેવામાં સરળતા રહેશે, મને મારી જે પણ પ્રોબ્લેમ છે એ બતાવવામાં સરળતા રહેશે. એટલે ચોક્કસ આપણે એક મહિલા ડોક્ટર શોધતા હોઈએ છીએ. આપણે એ હદ સુધી એવી આમ કહેવાય કે માનસિકતા સાથે આપણે કોઈ પણ ડોક્ટર ગાયનેક પ્રોબ્લેમને આપણે કહેતા હોઈએ છીએ. પણ જ્યારે આવી ગુજરાતની અંદર ઘટના બને છે, હું એવું માનું છું કે કદાચ આને આપણે રોકી શકતા હતા. કારણ કે એવું નથી કે આ ઘટના છેલ્લા અઠવાડિયા પહેલા જ બની છે કે 10 દિવસ પહેલા જ બની છે. આ ઘટનાઓ આપણે કેટલી વાર અવારનવાર આ મુદ્દા ઉપર આપણે ચર્ચાતા રહ્યા છીએ કે મોલનું ચેન્જિંગ રૂમ હોય, જાહેર શૌચાલય હોય કે જાહેરમાં આપણે હમણાં પ્રયાગરાજના જોયા એવા નદી પર નાતા કેટલા પણ ફોટોગ્રાફ્સ હોય, વિડીયો હોય, એવા અવારનવાર ઓટીટી પ્લેટફોર્મ ઉપર અને યુટ્યુબ પર મૂકતા રહ્યા છે. અને આપણે હોટલમાં પણ હમણાં મેં એક આપણે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એક મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જ હજુ 2-3 દિવસ પહેલા મારા પરિવાર સાથે બેઠી હતી ને એક મેં વિડીયો જોયો અને મેં કહ્યું કે ન્યૂ મેરિડ કપલ હતું ને એક હોટલમાં એની ફર્સ્ટ નાઇટ માટે એને બુકિંગ કરાવ્યું હતું, તો એનો પણ વિડીયો વાયરલ આ થાય છે. આવી પરિસ્થિતિ આ ગુજરાતની અંદર જે થઈ રહી છે, હું માનું છું ત્યાં સુધી સરકારે પરિપત્ર જાહેર કરવો જોઈએ. આવા ક્યાંય પણ સીસીટીવી ફૂટેજો જે જગ્યાએ લગાવવામાં આવતા હોય કે જ્યાં મહિલાઓ પોતાનું
જ્યારે ગાયનેક પ્રોબ્લેમ બતાવતી હોય ને ત્યાં જ એવા વિડીયો કે સીસીટીવી ફૂટેજ કેમેરા લગાવવામાં આવતા હોય, હિડન કેમેરા લગાવવામાં આવતા હોય, તો તરત જ એના લાયસન્સ રદ કરી દેવા જોઈએ. હોટલોની અંદર પણ આવી ઘટનાઓ બનતી હોય, કારણ કે હોટલોની અંદર કોઈ પોતાની અંગત પળો પણ માણવા જતા હોય છે, પતિ પત્ની પણ જતા હોય છે. એટલે કેટલી વાર એવું બને છે કે એ લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરી એનો વિડીયો બનાવીને આવી ઘટનાઓ પણ આપણે અવારનવાર ગુજરાતની અંદર જોઈ છે. અને સાયબર ક્રાઇમની ઘટનાઓ આપણે તો બહુ બધી જોઈ છે. ન હું તો કહું છું મહિલાઓ પણ પરેશાન થાય છે અને પુરુષો પણ ઘણીવાર આવા કેસની અંદર હેરાન પરેશાન થાય છે. હમણાં આપણે સુરતનો એક ભાઈએ ખબર છે લાઈવ વિડીયોમાં કહ્યું હતું કે મને આવી રીતે સાયબર ક્રાઇમ થી હેરાન પરેશાન કરે છે ને મારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે અને મારી ઇજ્જત ને બદનામ કરવા માંગે છે, એટલે હું આ આત્મહત્યા કરી રહ્યો છું. એટલે આવી ઘટનાઓ અવારનવાર, કે પહેલી વાર બની છે એવું નથી, પણ કદાચ પોલીસ પહેલેથી સાયબર પોલીસ પહેલેથી જ જો આટલી સતર્ક બની હોત તો ઘણા કિસ્સાઓ આપણે અટકાવી શક્યા. જી બિલકુલ. પણ દેરાએ દુરુસ્તાએ મોડા જાગ્યા, પણ સારી કામગીરી કરી. પણ હજુ આ 3 પકડાવાથી જી ગીતાબેન, હું આવીશ તમારી પાસે. એવું આપણે હિરલ ન માની શકાય. જી સ્નેહલભાઈ, 3 લોકો પકડાયા અને આપણે બધા જ મહિલાઓ ગુજરાતની અંદર સેફ છીએ એવું માની ન લેવાય. આવા અસંખ્ય લોકો છે, આવા હોટલો પણ છે, આવી હોસ્પિટલો પણ છે, ચેન્જિંગ રૂમ છે, મોલ છે. સરકારે ખરેખર પરિપત્ર જાહેર કરવો જોઈએ કે જો આવા કોઈ કેમેરા ખોટી જગ્યાએ મળે તો એનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. આવા કડક નિયમો નહીં બનાવો તો આવી ઘટનાઓ અવારનવાર બનવાની છે. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વોટ્સઅપ ગ્રુપની જે ચેનલ હોય તેમાં સરકાર વિરુદ્ધની કોઈ માહિતી કે કોઈ મેસેજ ફરતો જાય ને તો તેની પર રાજદ્રોહનો કેસ પણ કરી દેવામાં આવતો હોય છે. જ્યારે યુટ્યુબમાં આવી અત્યાંતિક આવા દ્રશ્યો, જ્યારે આવી માહિતી એમાં પ્રસારિત કરવામાં આવતી હોય, અપશબ્દો બોલવામાં આવતા હોય, ત્યારે સરકારનું આ બધી બાબતોમાં ધ્યાન કેમ નથી જતું? આજની ડિબેટની ખૂબ સારી વાત છે કે મારા મોટાબેન ગીતાબેને પણ આજે વાત કરી, એમાં કોઈ પણ જાતની રાજનીતિ વગર આ વાત કરી. એ ખૂબ જ સારી વસ્તુ છે કે જ્યારે મહિલાઓની સુરક્ષાની વાત આવે તો એ સરકારની જે પ્રાથમિક ફરજો છે એમાંની એક ખૂબ મહત્વની ફરજ છે. દરેક સિટીઝનની સેફટી અને દરેક સિટીઝનની પ્રાઇવસીની પણ સેફટી જે છે તે સરકારની ખૂબ જ અગત્યની ફરજોમાંની એક ફરજ છે એવું માનું છું. અને સરકાર પણ આની અંદર ખૂબ જ સતર્કતાથી કામ કરે છે. જ્યાં સુધી આપણે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝની વાત કરીએ તો એ લોકોએ આની અંદર સતર્કતા બતાવી અને લગભગ એકાદ દિવસમાં એક વધુ વ્યક્તિની પણ ધરપકડ થાય એવી પણ સંભાવના છે. અને અનેક આની સાથે જોડાયેલા વ્યક્તિઓની પણ ક્રમશઃ ધરપકડ થશે. એ લોકોને કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવશે અને આદરણીય કોર્ટ, જેમ મેં આપને કહ્યું કે આ લોકોએ જે પ્રમાણે ચાર્જશીટ બનાવી છે એ જે આતંકવાદીઓને હોય એ પ્રકારના ગુના આની અંદર ઓલરેડી લગાડ્યા છે. અને આ ખૂબ જ એક સારી વાત છે કે આનાથી એક બોધપાઠ પણ મળશે કે કોઈ પણ વ્યક્તિ જો આ પ્રકારનું વિકૃત કૃત્ય કરશે ને ગુજરાતની કોઈ પણ મહિલા કે કોઈ પણ વ્યક્તિને આ રીતે એની પ્રાઇવસીનું હનન થશે તો ભવિષ્યમાં પણ એ લોકોને છોડવામાં નહીં આવે. અને હું આપને પણ કહેવા માંગુ છું કે જે કલમની વાત છે કે જે લોકોની પર જે કડક રીતે આ કાયદાઓ લાગુ કરવાની વાત છે તો એની અંદર સરકાર સહેજ પણ પીછેહટ કરશે નહીં. જી બિલકુલ. પ્રફુલભાઈ, જે પ્રકારે હમણે ગીતાબેને પણ જે વાત કરી કે આવા એક નહીં હજારો લોકો હજુ માર્કેટમાં ફરતા હશે. હિડન કેમેરાની આપણે વાત કરીએ, હિડન કેમેરા જે પ્રકારે આધુનિક આપણે ટેકનોલોજીની જ્યારે વાત કરીએ, મોબાઈલ સીસીટીવી, સ્પાય કેમેરા કે કોઈ પણ જાતના હિડન કેમેરા, તો તમને એવું નથી લાગતું કે આ જે આધુનિક ટેકનોલોજી છે તે અભિશાપ બની રહ્યું છે આશીર્વાદની બદલે? અરે, બેડરૂમની અંદર સ્માર્ટ ટીવી હોય તો પણ સુરતની અંદર આ બનેલી ઘટનાની વાત કરું છું કે એક પતિ પત્નીના પોતાના એકાંતના દ્રશ્યો ટીવીની અંદર ફરતા થઈ ગયા હતા. ત્યારે મારા બેડરૂમમાં કઈ રીતે આ થયું, ત્યારે આખી ખ્યાલ આવ્યો કે ભાઈ એના જે સ્માર્ટ ટીવી છે એનો કેમેરા ઓન હતો અને એ હેક કર્યો હતો. એટલે હેકર્સ ક્યાં ક્યાં પહોંચી શકે છે એનો આ બહુ મોટો નમૂનો છે. એટલે વ્યક્તિએ પોતે પણ જાગૃત રહેવાની જરૂર છે. પોતાના બેડરૂમમાં કોઈ જ પ્રકારની એવી વસ્તુ, સ્માર્ટ વસ્તુઓ હોય તો એને કઈ રીતે વાપરવી એનું પણ એક ધ્યાન રાખવાની જરૂર છે. સાથે સાથે આવા તત્વોને સરકારે કડક હાથે ડામી દેવા જોઈએ. કારણ કે બધી જ જગ્યાએ આ તમે મોલ જુઓ, હોટેલ્સ જુઓ, તમામ જગ્યાએ આ હોય તો લોકો છે એ ક્યાં ક્યાં પોતાનું કેટલું ધ્યાન રાખશે. એટલે સરકાર જેમ વોટ્સએપમાં એમની વિરુદ્ધ આવે તો તરત કેસ કરી દે છે,
તો અન્ય જે સોશિયલ મીડિયા છે એમાં બીભત્સ શું પીરસાય છે એના પર ધ્યાન આપવું જોઈએ, એના માટેના કાયદા છે એનું પાલન થવું જોઈએ. જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ તો થયો છે, કાર્યવાહી તો થઈ છે, પરંતુ હજી પણ આ નેટવર્કનો કેટલો પગે પસારો છે તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. સાથે સાથે જે ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે તેની પર પણ લગામ લગાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.